ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે ચોટાઓ વીજ પોલના કેબલ કાપી છૂમંતર. કુંઢેલા ગામના હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજ પોલના કેબલો કપાયા. કુંઢેલા ગામમાં વારંવાર વીજ પોલ પરથી કેબલો ચોરવાની ઘટના. હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે 18 જેટલા વીજપોલ. તમામ વીજપોલ પરથી ગતરાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી થઈ પલાયન. અંદાજિત 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા. વારંવાર બનતી આવી ઘટના છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય. કુંઢેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજપોલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના જાણભોમિયા હોવાનું ગ્રામજનો જણાવતા હતા. વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો સેવી રહ્યા છે. વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને અંધારામાં રહેવાનું થતું હોય તેમ જ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોને ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. તરુણભાઈ અંબાલાલ પટેલ, ખેડૂત, કુંઢેલા. કિરણકુમાર ઘનશ્યામભાઈ પટેલ, કુંઢેલા. રિપોર્ટર ફજલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ, ડભોઈ. જી ઓકે, શું પ્રોબ્લેમ છે તમારો? આ વાયરોના પ્રોબ્લેમ છે. વાયરો 5 વાર કપાઈ ગયા, 6 વાર કપાયા. નાખા છે અઠવાડિયામાં જતા રહે છે, નાખા છે અઠવાડિયામાં જતા રહે છે. ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે, ટાઈમ બગાડવાનો, માલ બગડે છે, લાઇટોના પ્રોબ્લેમ થાય છે, થોંભલા નમી ગયા છે, વાયરો નાખીને તરત જતા રહે છે. અહીં કુંઢેલામાં પ્રોબ્લેમ છે, પલાસવાળામાં પ્રોબ્લેમ છે, તઈ આગળ મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે, યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે. 7 થી 8 જગ્યાના વાયરો કપાઈ જાય. જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યાએ વાયરો કપાઈ જાય છે. આ ખેડૂત કરે તો શું કરે? જીબી આનું કઈ સોલ્યુશન લાવતી નહીં. વાયર કપાઈ જાય છે તો કેતા નહીં કઈ. અમે તઈ મળવા જઈએ, નખાઈ જશે એવું કયા કરે છે. માલ કેટલો બગાડવાનો? જીબી માં રજૂઆત કરી? જીબી માં 7 વાર લેખિતમાં રજૂઆત કરી. શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે, આગળથી પીઓ પાસ કરે. અમે તો ચંડેલ વાળા સાહેબ ને હવે મળી આવ્યા. બધા જીબી ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા, એફઆઈઆર ફળાઈ આ છે તે છે. ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા, એની પર એક્શન લો. કેટલી વાર વાયરો કપાયો? 7 વાર વાયરો કપાયા ઓન પેપર. 7 વાર અરજી આલી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે, અમે ઉગ્ર આંદોલન કરીશું. બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં. અમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભરી દઈએ છીએ. એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે, બીજી કોઈ વાત નહીં. અમારો માલ બગડે છે. ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે. કેબલ નાખ્યા લો, કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં. રેલવે નું નુકસાન કમ નહીં થતું, રેલવે નો ખીટો કોઈ નહીં લઈ જતું, જીબી ના જ જાય. અને 7 વાર એમને પીઓ પાસ કરાવવો પડે, આ પાસ કરાવવો પડે. અમને શું અંદર પડે 7 વાર પીઓ પાસ કરાવો કે આ કરાવો? શું પ્રોબ્લેમ છે? જીબી ના વાયરો 4-5 વાર આ લાઈન ના કપાયા છે. નવા નાખે છે ને અઠવાડિયામાં જે ચોરાઈ જાય છે ને આ લોકોને ગમે એવી રજૂઆતો કરે, જલ્દી સાંભળતા નહીં. 6 મહિના વગર વાયરો જલ્દી નાખતા નહીં તો ખેડૂતોનો માલ બગડે. આપણે ઘઉંનો દિવેલાનો પાણી અત્યારે માલ હુકાય છે. એટલે આવું જો આવું રહ્યું તો પછી અમારે ગાંધીનગરને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે. કેટલી વાર કપાયું છે અને તમે જીબી માં રજૂઆત કરી છે? હા, જીબી માં આજ 6ઠ્ઠી વાર કપાયા છે વાયરો અને જીબી માં લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અમે, પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં. જીબી વાળા શું કહે છે? અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ વાયદા કરે છે બસ 2-3 દિવસમાં નાખી આપીએ. અઠવાડિયા સુધી તો આ લોકો એફઆઈઆર જ ફાડતા નહીં જીબી વાળા. તમારી માંગ શું છે? તેનું જલ્દી નવા એલ્યુમિનિયમ ના વાયરો આ જલ્દી કપાઈ જાય વારે ઘડીએ તો એને પેલા ચોટલા નાખી દે તો કેબલ નાખી દે તો એનું ફરી વાર સોલ્યુશન આવી જાય કપાઈ ના.